રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલટો જોવા મળી રહ્યો છે। તો વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વાતાવરણ બદલાયું છે। તો વાદળછાયા વાતાવરણને પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી રહી છે। ગીરી મથક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગીરી કંદરાઓ પર વાદળો પથરાયા છે। સાપુતારા ખાતે આહલાદક માહોલ સર્જાયો। વહેલી સવારે સમગ્ર સાપુતારા પરિસરમાં ધુમ્મસ છવાઈ ગઈ છે। તો પ્રવાસીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ છવાઈ ગયો છે। શીતલહેરથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે। ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। સરહદી જિલ્લા ચમોલીમાં હવામાનમાં અચાનક ફેરફારથી હિમાલયના ઊંચા વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે। ગુરુવારથી શરૂ થયેલા આ ફેરફાર આજે પણ ચાલુ રહ્યો છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે। બદ્રીનાથના મંદિરની ઉપર સ્થિત નરનારાયણ પર્વતો અને પ્રખ્યાત નીલકંઠ પર્વત પર તાજી હિમવર્ષા થવાથી શિખરો ચાંદીની જેમ ચમકી રહ્યા છે। બદ્રીનાથમાં ઠંડી બર્ફીલા પવનોને કારણે વધી ગઈ છે ઠંડી। ત્યારે આ દરમિયાન 15,200 ફૂટની ઊંચાઈએ સ્થિત પ્રખ્યાત શીખ મંદિર હેમકુંડમાં હિમવર્ષા ચાલુ છે। સવારે હેમકુંડ સાહિબ ખાતે સમયાંતરે હિમવર્ષા શરૂ થઈ હતી। તો કડકડતી ઠંડી અને હિમવર્ષા છતાં દેશ અને દુનિયાભરમાંથી આવતા ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી, જેઓ ગુરુદ્વારામાં દર્શન કરવા માટે સતત આવી રહ્યા છે। જો કે આ તાજી હિમવર્ષાને કારણે હેમકુંડ સાહિબના મુખ્ય પગપાળા માર્ગ અને ઊંચા રસ્તાઓ બરફ જામી ગયો છે અને તેના કારણે અત્યંત લપસણા રસ્તા પણ બની ગયા છે। અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી છે। રચના સ્કૂલ પાસે અનિલ વકીલની ચાલી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ 6 થી વધુ વાહનોમાં તોડફોડ કરી હોવાની ઘટના બની છે। તો મળતી માહિતી મુજબ 27 તારીખની રાત્રે 20 થી વધુ લોકોના ટોળાએ દંડા સાથે આવીને આ તોડફોડ કરી હતી, જેના કારણે વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો હતો। તો ઘટનાની જાણ થતાં શહેર કોટડા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા આ કેસમાં અત્યાર સુધી 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના સહેજપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે ગિરિવૃંદ સોસાયટીમાં ઘૂસી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। તો સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી। સીસીટીવી તે અંગેના સામે આવ્યા છે। બેઝબોલ વડે વાહનોના કાચ તોડીને અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા છે। તો સોસાયટીમાં પાર્ક કરેલા જે વાહનો છે તેમાં તોડફોડ કરવામાં આવી હતી। જે ગાડીઓના કાચ છે તે પણ તોડી પાડવામાં આવ્યા હતા। તો બેઝબોલથી આ જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। 1:30 बजे के आसपास ये असामाजिक तत्व जो यहाँ पर पूरे विस्तार के अंदर कम से कम 15 से 20 गाड़ियाँ थी, वो लोग डंडे तलवार वगैरह सब लेके आए थे। तो हम सोच रहे थे कि पीछे के जो एरिया में कुछ 2-3 दिन पहले कांड हुआ था, तो उसके लिए किसी को पकड़ने या कुछ ऐसा करने आए, उसके लिए हम सोए हुए थे। लेकिन उसके बाद में जब तोड़ा फोड़ी की आवाज़ आई, वो सब 2-3 मिनट के अंदर तो सब तोड़ा फोड़ी करके और यहाँ से चले गए थे। રાત્રે શું કોઈ જાગતા નહોતા, સૂતા હતા, એટલે એવા સમય થયું ને કે આ વસ્તુ દેખાતી નહોતી। પણ આ વસ્તુ કેવી છે કે આજે સમજો ગાડીઓ તોડી છે, કાલે માણસો ઉપર બી હુમલો થઈ શકે। અમે એટલું જરૂર કહીશું કે ભાઈ આ વસ્તુને આગળ વધતી વાત રોકે અને ફરી આવી ઘટનાઓ ના થાય એ માટે અમે પૂરેપૂરો સરકારની માંગ કરીશું। પોલીસ સ્ટેશન જાહેરાત આવેલી આ બાબતની અને જાહેરાત લઈ અને તજવીજ કરવામાં આવે છે। પ્રાથમિક મળતી માહિતી મુજબ કે જે આ તોડફોડ કરનાર વ્યક્તિઓ છે અમુક મોટી ઉંમરના છે, અમુક જુવેનાઇલ છે, નાની ઉંમરના બાળકો છે, 18થી ઓછી ઉંમરના। તો એને પકડવા માટેની અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુમાં છે। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। કેટરિંગનો વ્યવસાય કરનાર યુવકની હત્યા કરી કાઢવામાં આવી છે। તો યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા છે। ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે। કારનો અકસ્માત પણ થયો હોવાનું જણાઈ આવ્યું છે। પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તો હિરેન ઠક્કર નામના ઈસમે હત્યા કરી ચપ્પાના ઘા ઝીકતા મરણ જનાર જીવ બચાવવા માટે ભાગ્યો હતો। નજીકમાં કાર ધડાકાભેર અથડાઈ હતી।
ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. અત્યારે હાલ FSL, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ કોણ છે એની તપાસ ચાલુ છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પારિવારિક કૌટુંબિક ઝઘડાની અદાવતમાં આવેશમાં આવીને જમાઈ અને તેના પક્ષના લોકોએ સસરા પર જીવલેણ હુમલો કરી તેમના માથાના ભાગે પેવર બ્લોકનો ઘા મારી કરપીણ હત્યા નિપજાવતા ચકચાર મચી ગઈ છે. તો જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે થતી બોલાચાલીમાં સસરાએ ઠપકો આપ્યો અને તે વાતનું માઠું લાગી આવતા જમાઈ રાત્રિના સમયે અન્ય 7 મહિલાઓને લઈને સસરાના ઘરે ઘસી આવ્યો હતો. ત્યારે ટોળાએ ફરીથી ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તમામ આરોપીએ મૃતક સસરાને પકડી રાખ્યા હતા અને તેમની સાથે આવેલી મહિલાએ માથાના ભાગે સિમેન્ટના ભારે બ્લોકનો ઘા ઝીકી દીધો હતો. લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. તો પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કૌટુંબિક ઝઘડો થયેલો, જેમાં આ ગામની જે ગોરધનભાઈ તળસીભાઈ જે છે તેના દીકરી અને જમાઈ તેની વચ્ચે જે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડોમાં જે છે જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ મારવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ કામે જે આરોપીઓ જે છે તેને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે. ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં સમાજવાદી પાર્ટીની મહિલા મોરચાની જિલ્લા અધ્યક્ષ ગાર્ગી પટેલ પર તેમના જ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કરાયો હોવાનો આરોપ છે. વાયરલ થયેલા સીસીટીવી વિડીયોમાં હુમલાખોરો તેમને વાળ પકડીને ઘસેડતા અને લોખંડની રોડથી માર મારતા જોવા મળે છે. ગાર્ગી પટેલે જમીન અને પૈસાના વિવાદને કારણે હુમલો કરાયો હોવાનો આરોપ મૂક્યો છે. જ્યારે બીજી તરફ બ્લોક પ્રમુખ પ્યારેલાલ યાદવે કથિત અંગત સંબંધોની શંકાને વિવાદનું કારણ ગણાવ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશના મથુરામાં ભંડારા મામલે 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ મારામારીમાં ન ફક્ત લાકડી દંડાનો ઉપયોગ થયો, પરંતુ અંદાજે અડધા કલાક સુધી ગોળીબાર પણ થયો હતો. 84 કોસ પરિક્રમા માર્ગના હોલી ગામમાં આ બનાવ બન્યો હતો. ત્યારે ગોળીબારનો અવાજ અને દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ગોળીબારીના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રોડ પરથી પસાર થતા લોકો અને ગ્રામજનોમાં પણ પોતાનો જીવ બચાવવા દોડધામ મચી ગઈ હતી. અંધાધૂંધ ગોળીબારમાં 2 લોકોને સીધી ગોળી વાગી, જ્યારે 6 અન્ય લોકો લડાઈ અને છરાથી ઘાયલ થયા. ઘટનાની માહિતી મળતા હાઈવે પોલીસ સ્ટેશન ભારે દળ સાથે પહોંચી ગયું અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ આ વિસ્તારમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવા માટે ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પંજાબના અમૃતસરના કોટ આત્મારામ વિસ્તારમાં ગાડી પાર્કિંગના મામૂલી વિવાદે હિંસક રૂપ ધારણ કરતા ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જયપાલસિંહ અને નરેન્દ્રસિંહ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ ગાડી પાર્કિંગને લઈને 2 પક્ષોમાં બોલાચાલી બાદ અથડામણ થઈ અને બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે બીજા પક્ષે સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ કર્યાનો દાવો કર્યો છે અને હાલ બંને પક્ષોના નિવેદનોના આધારે તપાસ ચાલી રહી છે. તો પાર્કિંગના નજીવા વિવાદનો જે આ મામલો સામે આવ્યો છે તે આખી ઘટનામાં પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો બિચકતા જ ફાયરિંગની ઘટના પણ સામે આવી હતી. તો બંને પક્ષ વચ્ચે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સિંહોના મોતને લઈને વન પર્યાવરણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. સિંહોના મોતને લઈને તેમણે જણાવ્યું છે કે ગીર સેન્ચ્યુરી બહાર અને અમરેલીના બાબરિયા વિસ્તારમાં સિંહ બાળના શંકાસ્પદ મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગે મૃત્યુના કારણો જાણવા માટે લેબ રિપોર્ટ મોકલ્યા છે, જે 2-3 દિવસમાં આવી જશે. સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત
10 કિલોમીટરના વિસ્તારમાં વિચરતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. હાલ 8 બાળ સિંહોના શંકાસ્પદ મોત થયા છે, પણ રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટિ કરી શકાશે.